સુરત એન્થમ સર્કલ ભક્તિભાગ ખાતે ભવ્ય શાકોત્સવ યોજાયો હતો। ધર્મકૂળ આશ્રિત સત્સંગ સમાજ દ્વારા યોજાયેલા શાકોત્સવમાં 1.50 લાખ ભક્તોએ પ્રસાદનો લાભ લીધો અને દિવ્ય શાકોત્સવમાં લાલજી મહારાજ વૈષ્ણવ સંપ્રદાયના યુવરાજ કુમાર મહામંડલેશ્વર ભારદ્વાજ મહારાજ ઉપસ્થિત રહ્યા હતા। શાકોત્સવની પૂર્વ સંધ્યાએ ભક્તો દ્વારા તૈયારીઓ પૂર્ણ કરાઈ હતી। ધર્મકૂળ આશ્રિત સત્સંગ સમાજ દ્વારા યોજાયેલા શાકોત્સવમાં 1.50 લાખ ભક્તોએ પ્રસાદનો લાભ લીધો। દિવ્ય શાકોત્સવમાં લાલજી મહારાજ વૈષ્ણવ સંપ્રદાયના યુવરાજ કુમાર મહામંડલેશ્વર ભારદ્વાજ મહારાજ ઉપસ્થિત રહ્યા હતા। શાકોત્સવની પૂર્વ સંધ્યાએ ભક્તો દ્વારા તૈયારીઓ પૂર્ણ કરાઈ હતી, જેમાં 2000 થી વધુ સ્વયંસેવકો વ્યવસ્થા સંભાળી હતી। 12,000 કિલો બાજરાના લોટના રોટલા તૈયાર કરાયા હતા અને 20,000 કિલો રીંગણના શાક માટે 750 કિલો ઘી, 1,875 કિલો ઘીનો ઉપયોગ કરાયો હતો અને રોટલા, ખીચડી વગેરે બનાવવા માટે દેશી ચૂલા તૈયાર કરવામાં આવ્યા હતા। 10,000 કિલો ખીચડી અને 4500 લીટર કઢીનો પ્રસાદ તૈયાર કરાયો હતો। 1887 માં લોય ગામમાં ભગવાન સ્વામિનારાયણમાં 2 મહિના રોકાયા હતા। આ સમયે ભગવાનને પોતાના ભક્તોને રીંગણાનું શાક પોતાના હાથે બનાવીને જમાડ્યા હતા। આ પરંપરા જાળવી રાખવા માટે આજે પણ દર વર્ષે શાકોત્સવનું આયોજન કરવામાં આવે છે। જી કૃષ્ણાય નમઃ। નમો ભગવતે તસ્मै કૃષ્ણાયાત્મત કર્મણે રૂપ નામ વિભેદેન જગત કીર્તિ યોગત। ખૂબ આનંદની વાત છે કે આજે સૂર્યનગરી સુરતમાં શાકોત્સવનું મહા આયોજન કરવામાં આવ્યું છે। શ્રી સ્વામિનારાયણ ગાદી ટ્રસ્ટ વડતાલના અધિપતિ એવા પૂજ્ય શ્રી આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી, લાલજી મહારાજ શ્રી, નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીની ઉપસ્થિતિમાં ભવ્ય આયોજન થઈ રહ્યું છે। આજે આનંદની વાત એ છે કે વૈષ્ણવ સંપ્રદાય અને સ્વામિનારાયણ સંપ્રદાયનું મિલન આજે અહીંયા સુરતના આંગણે થઈ રહ્યું છે। બધા હરિભક્તો એ દિવ્ય પ્રસાદને પ્રાપ્ત કરી અને પોતાના જીવનને ધન્ય બનાવે, જીવનમાં આધ્યાત્મિકતા ભક્તિની લહેર થાય અને સદધર્મના માર્ગે બધા આગળ વધે, એવી પ્રભુ ચરણોમાં મારી અભ્યર્થના છે। શુભમ ભવતુ, કલ્યાણમસ્તુ। પૌરાણિક સૂર્યના અંશ એવા કરણના નામે જે પ્રખ્યાત એવી આ સુરત શહેરને આંગણે આજે સ્વામિનારાયણ સંપ્રદાય લક્ષ્મીનારાયણ દેવ પીઠસ્થાનના ધર્મકુળ આશ્રિત સર્વે સત્સંગીઓ હરિભક્તો દ્વારા દિવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। ભગવાન સ્વામિનારાયણે આજથી 200 વર્ષ પહેલા લોયાની અંદર દિવ્ય શાકોત્સવ કરી અનેક જીવાત્માને અનેક પ્રકારના ઐશ્વર્યના દર્શન કરાવી પોતાના ભગવાનપણાની પ્રતીતિ કરાવી હતી। આજે સ્મૃતિની અંદર સંપ્રદાયમાં વર્ષો વર્ષ આ ઉત્સવ કરવામાં આવે છે। આનો હાર્દ અને હેતુ એટલો જ છે કે સમાજની અંદર ધર્મ પ્રત્યેની આસ્થા વધે, જીવનની અંદર કોઈ નાના મોટા દુર્ગુણો હોય, વ્યસનો હોય, કુસંગ હોય અથવા તો અંતરશત્રુઓ હોય, એનાથી જીવન મુક્ત બને અને સદ્ધર્મ સનાતન વૈદિક પરંપરાને ઉપાસના ભક્તિને અનુસરીને જીવાત્મા ભગવાનના માર્ગ ઉપર અગ્રેસર થાય, સમાજના અને રાષ્ટ્રના નિર્માણ કાર્યની અંદર પોતાનું યોગદાન આપે અને એક સુદૃઢ સમાજનું નિર્માણ થાય એવા ભાવ સાથે સંગઠિત થવાના અને એકતાના ભાવ સાથે આયોજન દર વર્ષે કરવામાં આવે છે। અને આજે લક્ષ્મીનારાયણ દેવ પીઠાધીશ્વર પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની રૂઢી આજ્ઞા અને આશીર્વાદથી આજે સુરતના અમારા ધર્મકુળ આશ્રિતવાલા ભક્તોએ ખૂબ સુંદર આયોજન કરીને આ મહોત્સવ આપણે ઉજવ્યો છે। અમે આજના દિવસે દરેક આયોજકોને, સ્વયંસેવકોને, દાતાઓને, તમામને અને સમસ્ત સુરતની ધર્મપ્રેમી સમાજને, સત્સંગને અમે ખૂબ ખૂબ અંતરની શુભકામના અને આશીર્વાદ આપીએ છીએ। આપ સૌ પત્રકાર મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર છે। સંખ્યા ગણી શકાય તો એવી નથી, પણ લગભગ અમારું જે રસોડાની વ્યવસ્થા છે એની અંદર 1.25 લાખથી ઉપર હરિભક્તોની વ્યવસ્થા કરવામાં આવી છે। દર વખતે લગભગ 1.25 લાખથી ઉપર હરિભક્તો પ્રસાદ લેતા હોય છે, એટલે એના ઉપરથી આપણે અનુમાન લગાવી શકીએ કે 1.25 લાખ 1.5 લાખ જેટલું માણસો આ મહોત્સવમાં લાભ લે છે। વિશેષ શાકોત્સવમાં આજનો ઉત્સવ ભગવાન સ્વામિનારાયણે 200 વર્ષ પહેલા રીંગણાનું શાક બનાવ્યું હતું, એટલે શાકોત્સવ જ્યારે ઉજવવામાં આવે ત્યારે રીંગણાનું શાક ને બાજરાના રોટલા એ એનું મુખ્ય કેન્દ્ર હોય છે। પછી એની સાથે કોઈ મિષ્ટાન હોય, ફરસાણ હોય વગેરે ભક્તો પ્રેમથી બનાવતા હોય છે અને બધા ભગવાનને ધરાવી અને ભગવાનનું સ્મરણ કરતા એને આરોગે છે। ઓકે સર। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।